છોટાઉદેપુર એસએન કોલેજ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે છોટાઉદેપુર વિધાનસભાના મત વિસ્તારના 2103 આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। केंद्र तथा राज्य सरकार ने अमलीकृत प्रधानमंत्री आवास योजना, ग्रामीण प्रधानमंत्री आवास योजना, शहरी हड़पति आवास योजना, डॉक्टर आंबेडकर आवास योजना, पंडित दीनदयाल उपाध्याय आवास योजना समग्र राज्य में 33 जिल्लाओना 2933 करोड़ 1,31,454 आवासोना लोकार्पण तथा खातमुहूर्तनो मुख्य कार्यक्रम बनासकांठा जिल्लाना ડીસા ખાતેથી યોજાયો હતો। આ મુખ્ય કાર્યક્રમને સમાંતર નક્કી કરવામાં આવેલ ગ્રામીણ વિસ્તારના 182 વિધાનસભા મત વિસ્તારમાં આ કાર્યક્રમોનું જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર વિધાનસભા મત ક્ષેત્રના 2103 આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત આવાસોનો લાભ મેળવનાર 3 જેટલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં અને લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ છે રાઠવા મહેન્દ્રભાઈ રમણભાઈ, ગામ હરવાટ। અમે પહેલાં કાચા મકાનમાં રહેતા ત્યારે ખૂબ બધી તકલીફ પડતી હતી। શિયાળાની ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ। હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મને મળ્યો છે। એમાં પહેલો હપ્તો 30,000નો, બીજો હપ્તો મને 80,000નો અને છેલ્લો હપ્તો 10,000નો મળ્યો છે। મેં ઘર ખૂબ સરસ બનાવ્યું છે અને લોકાર્પણ મોદી સાહેબના હસ્તે કરાયું છે। સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર। આજે 137 છોટાઉદેપુર વિધાનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતને આપેલી ભેટ 3,000 કરોડના ખર્ચે વિવિધ પ્રકારના 1,31,000 ઉપરાંતના આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજ્યો હતો। તેમાં આ વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ, લાભાર્થીઓએ હાજરી આપી અને આજનો કાર્યક્રમ ખૂબ સારી રીતે અહીંયા સંપન્ન થયો છે। રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર।